નમસ્કાર દોસ્તો, હાઇડ્રોલિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ક્લાસરૂમની અંદર અમે સર્વે કર્યો હતો કે થર્ડ સેમ ડિપ્લોમા સિવિલની અંદર સૌથી અઘરો સબ્જેક્ટ તમને કયો લાગે છે, તો એની અંદર બે સબ્જેક્ટના નામ આવ્યા હતા. એમાં હતું હાઇડ્રોલિક્સ અને સ્ટ્રક્ચર મિકેનિક્સ 1. તો દોસ્તો, આ બે સબ્જેક્ટ ખાસ ધ્યાનથી વ્યવસ્થિત તૈયાર કરજો. અને અમે પણ ભૂતકાળની અંદર જોયું છે કે સૌથી વિશેષ ફેલ થતા હોય તો એમાં આ સબ્જેક્ટ છે, હાઇડ્રોલિક્સ અને સ્ટ્રક્ચર મિકેનિક્સ. ઓકે, તો આની અંદર દોસ્તો હું તમને કહું છું એટલું વ્યવસ્થિત તમે તૈયાર કરી નાખો તો જરાય વાંધો નહીં આવે, આરામથી પાસ તો થઈ જશો. અને જો અહીંયા કીધું છે એ પ્રમાણે વ્યવસ્થિત કરી દેશો તો સારા માર્ક્સ પણ આવી જશે. તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ. ચેપ્ટર વાઇઝ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપી રહ્યો છું. શરૂઆતની અંદર તો ઇમ્પોર્ટન્સ છે, પછી જેમને ખાલી પાસ થવું હોય ને એમને કેટલું કરવું જોઈએ ને એ પણ વિડીયોના અંતમાં હું તમને કહીશ કે ભાઈ આટલા ટોપિકો તો કરી જ દેજો, એમાંથી તમે આરામથી પાસ થશો. આપણો જે આ હાઇડ્રોલિક સબ્જેક્ટ છે એની અંદર પ્યોર થિયરી છે, ડેરિવેશન્સ છે અને ન્યુમેરિકલ્સ પણ છે. ત્રણેયનું કોમ્બિનેશન એ આપણા આ હાઇડ્રોલિક સબ્જેક્ટની અંદર છે. તો દરેક ચેપ્ટરની અંદર આમાંથી શું ઇમ્પોર્ટન્ટ રહેલું છે એ તમને જણાવો. તો દોસ્તો તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન છે. હવે આ ઇન્ટ્રોડક્શનની અંદર ડેફિનેશનો જ છે દોસ્તો, બરાબર. તો એમાં સૌપ્રથમ હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ આ વ્યવસ્થિત 3 કરજો, આમાંથી પૂછાશે જ. અને એના પછી આઈડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડ, ટાઇપ્સ ઓફ ફ્લુઇડની અંદર તો આ બેની ડેફિનેશન તૈયાર કરી નાખજો. એને ડિફરન્સના ફોર્મેટમાં પણ તમને પૂછી શકે છે, તો એ જ વસ્તુ તમને ત્યાં લખતા પણ આવડવી જોઈએ. પછી છે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. આમાંથી કેટલી બધી રીતના ક્વેશ્ચન્સ પૂછે છે. એક તો enlist various types of properties of fluid with their units. એના યુનિટ સાથે તમારે લખવાનું હોય. ઘણી વખત છે ને એક્સપ્લેન કરો અને કોઈ પણ એક બે તમે enlist કરો અને કોઈ પણ એક બે તમે એક્સપ્લેન કરો, એવી રીતના પણ પૂછે છે. અને ઘણી વખત દોસ્તો તમને માત્ર ને માત્ર સીધા નામ જ આપી દે છે, બરાબર. ડાયરેક્ટ નામ આપી દીધા હોય તો એ તમારે ત્યાં લખી દેવાની થાય એની ડેફિનેશનો. તો એની અંદર કયા વિશેષ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, તો આ છે રો. સિમ્બોલ પણ બધાને યાદ રાખજો. રો છે ડેન્સિટી અથવા માસ ડેન્સિટી, પછી સ્મોલ w વેઇટ ડેન્સિટી, એના પછી s એટલે સ્પેસિફિક ગ્રેવિટી, આ ખાસ તૈયાર કરવાની છે, આઈએમપી છે. સિગ્મા એટલે સરફેસ ટેન્શન, એના પછી મ્યુ એટલે દોસ્તો ડાયનેમિક વિસ્કોસિટી, અને ન્યુ છે એટલે કાઇનેમેટિક વિસ્કોસિટી છે. h એટલે તમારે એ સમજવાનું કેપિલારિટી, કેપિલરી રાઇઝ, કેપિલરી ફોલ. ઓકે, તો આ વસ્તુ આઈએમપી છે. એના સિવાય પણ બે વસ્તુ આઈએમપી છે, એક તો એડહેઝન અને કોહેઝન, કારણ કે બધાની ડેફિનેશનો કરવાની છે. તો એડહેઝન કરો, કોહેઝન કરો. એના પછી પણ બે વસ્તુ છે, એ પણ કરી જ લ્યો ભેગી. એક તો ઓલું વેપર પ્રેશર છે, બરાબર, અને વેપર પ્રેશર ઉપર બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે, એ તમે તૈયાર કરી નાખો. સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક, તો આટલું બધું તૈયાર કરી નાખાય. આમાંથી 110% પૂછાવાનું છે, બરાબર. તો આટલી થિયરીઝ છે, ડેફિનેશનો છે, તો આપણે શા માટે તૈયાર ન કરીએ, રોકડા માર્ક્સ આપણને મળશે. ઓકે, તો આ ચેપ્ટર નંબર 1 પૂરું લ્યો. ન્યુમેરિકલ્સ ખાસ આમાંથી પૂછાતા નથી, ક્યારેક છૂટા છવાયા આના સીધા પૂછેલા છે ડેન્સિટીના ને એના, પણ એ નહીં કરો તો ચાલશે, બરાબર. ચલો, એના પછી દોસ્તો લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ ચેપ્ટર નંબર 2 છે. આ ચેપ્ટર નંબર 2 ની અંદર દોસ્તો મસ્ત કામકાજ કરવાનું છે અને સિમ્પલ વસ્તુ છે. એક ક્વેશ્ચન્સ હોય ને હોય, અને એ આ વસ્તુ છે પ્રેશર વેરિયસ ટાઈપ્સ ઓફ લિક્વિડ પ્રેશર. આ હશે ને હશે જ, યાદ રાખો. આ ક્વેશ્ચન્સ કર્યા વગર કોઈએ જવાનું નથી. વેરિયસ ટાઈપ્સ ઓફ લિક્વિડ પ્રેશર્સ, બરાબર, એ ખાસ તૈયાર કરજો. પછી પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ્સ છે, તો આ પણ ખાસ તૈયાર કરજો. એમાં એનલિસ્ટ કરવાના છે. આ બાજુ મેનોમીટર આપેલા છે અને આ બાજુ મિકેનિકલ ગેજીસ છે, એ બધાના નામ યાદ રાખજો. અને એમાં સિમ્પલ ટ્યુબ મેનોમીટર અને બર્ડોન ટ્યુબ પ્રેશર ગેજ, આ બે ડિટેલની અંદર તૈયાર કરી નાખજો. બીજા કોઈ ડિટેલમાં તૈયાર નહીં કરો ચાલશે, કંઈ જ વાંધો નથી દોસ્તો, બરાબર. અને પ્રેશર ઇન્ટેન્સિટીની વ્યાખ્યા ધ્યાનમાં રાખજો ખાલી. ચલો, તો ચેપ્ટર નંબર 2 માટે આટલું જ. અને ન્યુમેરિકલ્સ કેટલા આવશે? 2 ટાઈપના આવશે. કયા 2 ટાઈપના સાહેબ? તો પહેલા કન્વર્ટ કરવા વાળા છે. હવે લોટ્સ ઓફ ન્યુમેરિકલ્સ છે ને એવા તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. પેપરની અંદર પણ દરેક પેપરની અંદર એક કન્વર્ટ કરવા વાળા ન્યુમેરિકલ્સ છે, બરાબર. તો પેપરના જ ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ કરી લો, એમાં બધી વેરાયટી આવી જાય છે, તો એ ખાસ તૈયાર કરી દેવાય. એક એ કન્વર્ટ કરવા વાળા, અને બીજા જે ન્યુમેરિકલ્સ છે ને એ મેનોમીટરના આવશે, સિમ્પલ યુ ટ્યુબ મેનોમીટરના. તો
તો એના 2 ન્યુમેરિકલ્સ 2019 થી લઈ અને 21 સુધી પૂછાયેલા છે, એટલે એ ઓછા પૂછાય યુટ્યુબ મેનોમીટરના, બાકી કન્વર્ટ કરવાવાળા 110% દર વખતે પૂછે છે. હવે એનું સોલ્યુશન્સ જોતું હોય, આના નોટ્સ તૈયાર કરેલા છે. ઓકે, થિયરી નોટ્સ છે ગુજરાતીમાં તૈયાર થયેલી છે, અને બધા જે કાંઈ ન્યુમેરિકલ્સ દેખાય છે એ ન્યુમેરિકલ્સની ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એ તો સેમ જ હોય. તો એ નોટ્સ તૈયાર કરેલી છે, જેમને પણ જોઈતી હોય આપણા વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો દોસ્તો. પેઇડ નોટ છે, બરાબર. શું ફીસ છે એ હું તમને ત્યાં જણાવી દઈશ. અને અમારા લાઈવ ક્લાસીસ પણ ચાલુ છે દોસ્તો. લાઈવ ક્લાસીસની અંદર જોઈન થવું હોય આના માટે જ, આ વિન્ટર 2021 એક્ઝામ માટે જ. ફ્યુચરમાં પછી તમે 2022ની એક્ઝામ માટે વિડીયોઝ જોઈ રહ્યા હો તો એ વખતે ચાલુ હશે, પણ એ વખતે ફી સ્ટ્રક્ચર અલગ હશે. ક્રેશ કોર્સનું ફી સ્ટ્રક્ચર અલગ હોય છે. 1000 રૂપીસ ફીસની અંદર તમે 5 સબ્જેક્ટ એ કરી શકો છો. BA, CT, હાઇડ્રોલિક્સ, સ્ટ્રક્ચર મિકેનિક્સ 1 અને સર્વેઇંગ વિથ ધેર નોટ્સ, બરાબર. એમાં નોટ્સ પણ ઇન્ક્લુડેડ છે. ચાલો દોસ્તો આગળ વધીએ. એના પછી ચેપ્ટર નંબર 3 હાઇડ્રોસ્ટેટિક્સ. હાઇડ્રોસ્ટેટિક બહુ નાનું અને નાજુક ચેપ્ટર છે, મજા આવે એવું છે. એમાં છે ને દોસ્તો પાસ્કલ્સ લો, એનું સ્ટેટમેન્ટ, એનું ડેરિવેશન મસ્ત તૈયાર કરી દેજો. એના પછી ટોટલ પ્રેશર એન્ડ સેન્ટર ઓફ પ્રેશર છે, તો આની ડેફિનેશનો તૈયાર કરી નાખો. બંનેની ડેફિનેશનો પણ પૂછે છે, અને ખાસ એનું ડેરિવેશન છે. આ ટોટલ પ્રેશર F ઇઝ ઇક્વલ્સ ટુ વાહ બાર, આ ડેરિવેશન ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, આ ખાસ તૈયાર કરાય. પછી સેન્ટર ઓફ પ્રેશરનું પણ છે, એમાં જેને ટપા પડતા હોય એ લોકો તૈયાર કરજો, બાકી એક્ઝામમાં એટલું પૂછાતું નથી, એટલે એ ના કરો તો પણ ચાલે. અને ન્યુમેરિકલ્સ પણ દોસ્તો એના જ આવે છે, આ ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર F ઇઝ ઇક્વલ્સ ટુ વાહ બાર, અને બીજું H∗ જે ફોર્મ્યુલા છે એના ન્યુમેરિકલ્સ આવે છે. તો એ પણ એકદમ ઇઝી ન્યુમેરિકલ્સ છે, જો તમે વ્યવસ્થિત એને સમજીને તૈયાર કરી દો તો આ પ્રમાણે દોસ્તો ચેપ્ટર નંબર 1, 2 અને 3 માંથી આટલું તૈયાર તમારે કરવાનું. ચેપ્ટર નંબર 4 હાઇડ્રોકાઇનેમેટિક્સ. એની અંદર દોસ્તો ટાઈપ્સ ઓફ ફ્લો ઇન અ પાઇપ, બરાબર. કેટલા ટાઈપ્સના ફ્લો પાસ થાય છે? શુલ્કર 1 2 3 આટલા ટાઈપના પાસ થાય છે, બરાબર. સ્ટીડી, અનસ્ટીડી, યુનિફોર્મ, નોન યુનિફોર્મ, લેમિનાર, ટર્બ્યુલન્ટ, રોટેશનલ, ઇરોટેશનલ, કમ્પ્રેસિબલ, ઇનકમ્પ્રેસિબલ, 1D 2D 3D આમ યાદ રાખી લેવાનું. પછી એમાં રેનોલ્ડ્સ નંબર, એની ડેફિનેશન, એનું ફોર્મ્યુલા, પછી ક્લાસિફિકેશન ઓફ ફ્લો અકોર્ડિંગ ટુ રેનોલ્ડ્સ નંબર, બરાબર. પછી કન્ટિન્યુટી ઇક્વેશન, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો, ખાસ તૈયાર કરજો. ટાઈપ્સ ઓફ ફ્લો અને કન્ટિન્યુટી ઇક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ન્યુમેરિકલ્સ 2 ટાઈપના જોવા મળશે. એક જોવા મળશે તમને કન્ટિન્યુટી ઇક્વેશનના, અને એક જોવા મળશે તમને રેનોલ્ડ્સ નંબરના. ક્યારેક ક્યારેક આના ન્યુમેરિકલો તમને પેપરની અંદર જોવા મળે છે. દર વખતે જોવા મળે છે સાહેબ? ના, દર વખતે જોવા મળતા નથી, છૂટાછવાયા ક્યારેક ક્યારેક હોય છે. ચાલો હવે આવે છે હાઇડ્રોડાયનેમિક્સ. મસ્ત મજાનું ચેપ્ટર છે, ડેડિકેટેડ ટુ બર્નોલીઝ, બરાબર. બર્નોલીને ડેડિકેટેડ છે. ખાલી ટાઈપ્સ ઓફ એનર્જીના નામ યાદ રાખી લેજો, 2 માર્ક્સમાં ક્યારેક પૂછી શકે. પછી બર્નોલીઝ ઇક્વેશન, એ બર્નોલીનો પ્રિન્સિપલ શું છે અને એનું આખું ડેરિવેશન સરસ મજાનું આપણને આપવામાં આવ્યું છે. તો મસ્ત ડેરિવેશન તૈયાર કરવાનું આપણે મોજે દરિયા, બરાબર. એકદમ ઇઝી છે, હા એકદમ ઇઝી છે, મસ્ત તૈયાર કરજો. અમુક યુટ્યુબ વિડીયોઝ આપણે અપલોડ કરેલા છે હાઇડ્રોલિક્સના, એનો પ્રેમથી અભ્યાસ કરજો દોસ્તો, અને કન્સેપ્ટ ક્લિયર કરજો. સારામાં સારી એક્ઝામ માટેની પ્રિપેરેશન એમાંથી પણ થશે. તો એ લોકો ખાસ જેમને કદાચ લાઈવ ક્લાસમાં જોડાવાનું અનુકૂળ ના હોય તો આપણે યુટ્યુબમાં જે બધું મૂક્યું છે એનો અભ્યાસ કરવાનો, બરાબર. એઝમ્પશન્સ એન્ડ લિમિટેશન્સ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના વગર પેપર અધૂરું કહેવાય, એઝમ્પશન્સ અને લિમિટેશન્સ વગર, બરાબર. તો આ 2 ખાસ તૈયાર કરજો. વેન્ચ્યુરીમીટર, એની ફિગર તૈયાર કરો. એના પાર્ટ્સ આપેલા છે 3 પાર્ટ્સ, એનું જે ડિસ્ક્રિપ્શન છે એ પણ ખાસ તૈયાર કરો, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુમેરિકલ્સ 2 હોય છે દોસ્તો, એક તો બર્નોલીઝ ઇક્વેશનના ન્યુમેરિકલ્સ હોય છે, અને બીજો ન્યુમેરિકલ્સ હોય છે વેન્ચ્યુરીમીટરનો. એમાં વેન્ચ્યુરીમીટરનો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, એ તો ખાસ બધાએ કરવાનો. બાકી બર્નોલીમાં જેને ટપ્પા પડે એને ટપ્પા પાડવાના, બરાબર. બાકી ન પડે લીવ ઇટ. આગળ વધો. ચેપ્ટર નંબર 6 હાઇડ્રોલિક કોફિશિયન્ટ. હાઇડ્રોલિક કોફિશિયન્ટની અંદર આટલું જ તૈયાર કરો. એમાં વેના કોન્ટ્રાક્ટાની ડેફિનેશન, HC એટલે હાઇડ્રોલિક કોફિશિયન્ટ એક્સપ્લેન કરો. આ ક્વેશ્ચન હશે, બરાબર. HC હાઇડ્રોલિક કોફિશિયન્ટ એક્સપ્લેન કરો. 3 માર્ક્સની અંદર, 4 માર્ક્સની અંદર CC, CV, CD, બરાબર. 3 છે, અને એનો રિલેશન્સ પણ સાથે આવી જાય, બરાબર. અને ન્યુમેરિકલ્સ પણ એક જ ટાઈપના છે હાઇડ્રોલિક કોફિશિયન્ટના. ચેપ્ટર નંબર 6 છે, 6 ફોર્મ્યુલા છે. એ 6 ફોર્મ્યુલા સાથે તમારે રમત રમવાની છે, કોઈની હૃદયની લાગણીઓ સાથે નહીં દોસ્તો,
ફોર્મ્યુલા સાથે રમત રમતા આવડે તો તમને છે ને આના ન્યુમેરિકલ્સ આવડી જાય. આ વસ્તુ છે. ચાલો, તો એના પછી દોસ્તો આગળ વધો. નોચિસ એન્ડ વિયર્સ. નોચિસ અને વિયર્સ ની અંદર દોસ્તો એની ડેફિનેશનો તમને પૂછી શકે, વોટ ડુ યુ મીન બાય નોચિસ એન્ડ વિયર્સ. એના પછી એના ડેરિવેશન્સ છે. ડેરિવેશનમાં રેક્ટેંગલનું પણ છે અને વી નોચનું પણ છે. બરાબર, આ વી નોચનું પણ છે. એમાં 2 આઈએમપી છે દોસ્તો, ગમે ત્યારે ગમે તે પૂછી શકે, 7 માર્ક્સની અંદર પૂછી શકે. બરાબર, વી નોચ એ બહુ બધી વખત પૂછાયેલું છે. તો એ ડેરિવેશન મસ્ત છે, ઇન્ટિગ્રેશન સાથે ચકાસ. તો એ ન્યુમેરિકલ્સ ડેરિવેશન્સ ખાસ તમે તૈયાર કરી દેજો. પછી કમ્પેરિઝન છે. કમ્પેરિઝન આ બેનું છે, વી નોચ એટલે કે ટ્રાયંગ્યુલર નોચ અને રેક્ટેંગ્યુલર નોચ. એને એડવાન્ટેજીસ પણ તમે કહી શકશો, તો એ પણ પૂછેલું છે, તો એ તૈયાર કરાય. અને ન્યુમેરિકલ્સ આમ જવા જાવ તો એક જ ટાઈપના છે, બસ આ નોચિસના. એમાં રેક્ટેંગલનું હશે કે પછી વી નોચના ન્યુમેરિકલ્સ હશે, પણ એમાં પછી અંદર થોડીક વેરાયટીસ બધી પડતી હોય છે. પણ બેઝિક ન્યુમેરિકલ્સ પણ ઘણી વખત પૂછી નાખે છે. જસ્ટ એના ફોર્મ્યુલા યાદ હોય તો વેલ્યુ પુટ કરીને આન્સર લઈ આવો, એવા ન્યુમેરિકલ્સ પણ હોય છે. ચાલો, એના પછી ફ્લો થ્રુ પાઇપ દોસ્તો. ફ્લો થ્રુ પાઇપની અંદર હવે આ છેલ્લા ચેપ્ટરો છે ને, તો ઘણા બધા અહીંથી આમ શરૂઆત કરીએ છીએ ને પ્રિપેરેશન કરવાની, તો અહીંયા તો એનું મગજ છે ને હવે કહેશે હવે કેપેસિટી પતી ગઈ, એવું તમને કદાચ ફીલ થશે. બરાબર, તો પણ તમારે શું કરવાનું, આનું રિવિઝન એક વખત એક્સ્ટ્રા કરી લેવાનું. અને પછી આનું રિવિઝન થઈ જાય અત્યાર સુધી 6 થી 7 ચેપ્ટરનું, એના પછી સમય બચે એટલે આ ચેપ્ટરો કરવાના. આ ચેપ્ટરો આખા નહીં કરવાના, એમાં જે ઇમ્પોર્ટન્ટ હોય ને એ વસ્તુ કરવાની. બરાબર, થઈ જશે, વાંધો નહીં આવે, આરામથી થશે. બરાબર, તો એ રીતના તમે જોજો, આગળ વધજો. તો આમાં તમારે ટાઈમ શું પ્રિપેર કરાય, વેરિયસ હેડ લોસીસ, સીધું અહીંયા આવી જાઓ. મેજર હેડ લોસીસ, માઇનર હેડ લોસીસ, પૂછાય જ. HGL અને TEL ની માત્ર ને માત્ર ડેફિનેશનો. નોમોગ્રામનો કન્સેપ્ટ 2-3 માર્ક્સની અંદર પૂછી શકે છે, રાઇટ શોર્ટ નોટ નોમોગ્રામ. ન્યુમેરિકલ્સ દોસ્તો, એમાં તમને કયા પૂછી શકે છે, 2 ટાઈપના ન્યુમેરિકલ્સ મેં અહીંયા લખ્યા છે, તો યાદ રાખજો. એક તો આ હેડ લોસીસના પૂછે છે, HF = 4FLV²/2GD. આ જે ફોર્મ્યુલા છે ને એના ન્યુમેરિકલ્સ. હેડ લોસ ડ્યુ ટુ ફ્રિક્શન ફાઇન કરવાનું હોય. અને બીજા છે કમ્પાઉન્ડ પાઇપ એન્ડ ઇક્વિવેલન્ટ પાઇપના, L/D5 = L1/D1⁵. એ જે આખું ઇક્વેશન્સ બને છે એના ન્યુમેરિકલ્સ. આ 2 ટાઈપના જ ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવાના, એમાંથી હોવાના ચાન્સીસ ખરા. અને છેલ્લું ચેપ્ટર છે ત્યારે તો મગજ હવે નહીં ચાકુડા, હવે નહીં ઘૂસે અંદર મગજમાં. તેમ છતાં આટલું ઘૂસાડવાનો પ્રયત્ન કરજો દોસ્તો. અને એટલું ના ઘૂસે તો છેલ્લે હું રિપીટેશનમાં કહેવાનો છું, બધામાંથી આટલું તો કરવાનું જ છે. બરાબર, તો એમાં જ્યારે હું તમને ટીક કરાવું એટલું તો કરજો જ. પેલું આવે છે ડિફરન્સ. કોનો ડિફરન્સ છે? ફ્લો થ્રુ પાઇપ, ફ્લો થ્રુ ઓપન કેનાલ. બરાબર, તો એનો ડિફરન્સ IMP છે, તૈયાર કરાય. ફ્રાઉડ નંબર છે દોસ્તો, એનું ક્લાસિફિકેશન 1 થી વધારે હોય તો શું, 1 થી નાનો હોય તો શું, 1 હોય તો શું, એની ડેફિનેશન એ તૈયાર કરાય. હાઇડ્રોલિક મીન ડેપ્થ, આ કન્સેપ્ટ પર ઘણી વખત પૂછાયેલો છે. શું છે? તો R = A/P છે. બરાબર, અને એનામાં દોસ્તો પછી રેક્ટેંગલ માટે, ટ્રેપેઝોઇડલ માટે ફોર્મ્યુલાના ડેરિવેશન્સ બને છે. પછી મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. બરાબર, એમાં રેક્ટેંગલ માટે અને ટ્રેપેઝોઇડલ માટેના ડેરિવેશન્સ પણ છે, એની કન્ડિશન્સ પણ છે. ઘણી વખત તો માત્ર કન્ડિશન્સ જ પૂછે છે. ડેરિવેશનમાં જેને ટપ્પા ન પડે એ લોકો માત્ર કન્ડિશન્સ તો યાદ રાખે જ. ઓકે, એના પછી સ્પેસિફિક એનર્જી ડાયાગ્રામ અને હાઇડ્રોલિક જમ્પ. આ બેમાંથી એક થિયરી તમને જોવા મળશે પેપરની અંદર, લખી રાખો. અને ન્યુમેરિકલ્સ આમ જોવા જાવ તો એક જ ટાઈપના છે, મોસ્ટ ઇકોનોમિકલ ક્રોસ સેક્શન. બરાબર, રેક્ટેંગલ કેનાલ હોય કે ટ્રેપેઝોઇડલ કેનાલ હોય, એના ન્યુમેરિકલ્સ તમને જોવા મળે છે. તો આ પ્રમાણે દોસ્તો આખું આપણું સિલેબસ થાય છે, એમાં ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુઓ. આટલું જ તૈયાર કરાય. આટલું તૈયાર કરશો એટલે તમારી મસ્ત તૈયારી થઈ જશે. હવે જે લોકો આટલામાં પહોંચી વળતા નથી, એની મગજની કેપેસિટી આટલી પણ નથી, આનાથી પણ એ લોકોને હજુ કન્સેશન આપવું હોય આપણે તો કેટલું આપી શકીએ એ હું તમને હવે કહું છું. બરાબર, એમાં ધ્યાન આપજો તમે. તો આની અંદર છે ને આ 3 ડેફિનેશન તો કરાય જ, હાઇડ્રોસ્ટેટિક, કાઇનેમેટિક્સ ને ડાયનેમિક્સ. બરાબર, એ 3 કરાય. પછી આઈડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડ, કારણ કે બહુ જ માઇનોર ચેન્જીસ છે, એક કરશો એટલે બીજી ઓટોમેટિક થાય એવી છે. આમાં તમારે તૈયારી કરવી હોય તો સ્પેસિફિક ગ્રેવિટી કરાય દોસ્તો, ડેન્સિટી કરાય, વેઇટ ડેન્સિટી પણ કરાય, પછી આ વિસ્કોસિટી કરાય, સરફેસ ટેન્શન કરાય. બરાબર, આટલું જ તમારે કરાય. અને આ કેપિલરી, બસ બીજું પછી એકે ના કરતા. કોહેઝન, એડહેઝન છે એ ના કરાય, વેપર પ્રેશર ના કરાય, કમ્પ્રેસિબિલિટી ના કરાય, બધું જવા દો, આટલું તૈયાર કરવાની.
લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટની અંદર છે ને દોસ્તો તમારે આ તૈયાર કરાય ને આ તૈયાર કરાય, બે તૈયાર કરો, જેને ખાલી પાસ થવું એ લોકો માટે. આ ડિટેલમાં તૈયાર ના કરો. ન્યુમેરિકલ્સ ખાલી કન્વર્ટ કરવા વાળા પલ્લે પડતા હોય તો કરો, બાકી ના કરો. હાઇડ્રોસ્ટેટિક્સની અંદર દોસ્તો તમારે કરવું હોય તો પાસ્કલનો નિયમ કરાય અને આ ડેરિવેશન જ કરાય, બસ વાત થઈ ગઈ પૂરી. અને ન્યુમેરિકલ્સ છે જેને ખાલી પાસ થયો એટલે લગભગ પલ્લે નહીં પડે એવું મને લાગે છે, બાકી પલ્લે પડતા હોય તો કરાય. એના પછી હાઇડ્રોકાઇનેમેટિક્સની વાત કરું દોસ્તો, તો એમાં તમારે એક આ વસ્તુ કરાય. જો કે આમાં 3 થિયરી ઇમ્પોર્ટન્ટ છે, પણ આ 2 વિશેષ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એમાં પહેલો નંબર આને આપજો, બીજો નંબર આને આપજો, ત્રીજો નંબર આને આપજો. આના ન્યુમેરિકલ્સ પ્રેમથી ના કરતા, જેમને ખાલી પાસ થવું હોય એમને. ડાયનેમિક્સની દોસ્તો આપણે વાત કરીએ તો એ લોકોએ આમાં એઝમ્પશન્સ કરાય, વેન્ચુરી મીટર કરાય, બર્નોલીસ ઇક્વેશનમાં ટપ્પા પડે અને યાદ રહી શકતું એવું હોય તો કરજો પ્રેમથી. બાકી પ્રાયોરિટી પ્રમાણે પહેલું આ, બીજું આ અને પછી ત્રીજું આ. હાઇડ્રોલિક કોફિશિયન્ટની દોસ્તો વાત કરું તો એની અંદર માત્ર એક જ વસ્તુ કરજો, હાઇડ્રોલિક કોફિશિયન્ટની જે છે ને એક્સપ્લેન હાઇડ્રોલિક કોફિશિયન્ટ એ કરી દેવાનું વિથ ધેર રિલેશન્સ, બરાબર. ન્યુમેરિકલ્સમાં ટપ્પા પડે તો કરવાનું. નોચિસ એન્ડ વિયર્સની અંદર દોસ્તો આ ડેરિવેશન એક જ વસ્તુ તમે કરી નાખો, બે, રેક્ટેંગલ અને ટ્રાયંગ્યુલર. એના પછી ફ્લો થ્રુ પાઇપની વાત કરું તો આ એક વસ્તુ કરી જ નાખો, આ હશે જ, બરાબર. આમાંથી દોસ્તો વાત કરું તો તમારે ડિફરન્સ તૈયાર કરાય ને કરાય જ. મોસ્ટ ઇકોનોમિકલ ક્રોસ સેક્શનની ડેફિનેશન તૈયાર કરો અને માત્ર કન્ડિશન્સ યાદ રાખો, આખું ડેરિવેશન્સ નહીં, કન્ડિશન્સ ગોખી નાખો ડાયરેક્ટ, બરાબર. અને આ 2 થિયરી કરી નાખો. હું તો કહું પહેલા આ 2 થિયરી કરો, સ્પેસિફિક, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આ સિક્વન્સમાં કરો, કામ થઈ જશે. ઘણા એવા પ્રશ્ન પૂછે કે સાહેબ અમે માત્ર થિયરી કરીને જઈએ, ન્યુમેરિકલ્સ ના કરીએ તો પાસ થવાય? હા થવાય. આટલી જે થિયરી કીધી છે એ બધી પરફેક્ટ હોવી જોઈએ તો પાસ થવાય, બાકી ન થવાય. ઘણા એવું કહેશે કે અમે સાહેબ માત્ર ન્યુમેરિકલ્સ કરી જઈએ, થિયરી ન કરીએ તો પાસ થવાય? હા થવાય. પણ બધા ન્યુમેરિકલ્સ આવડવા જોઈએ, બરાબર, તો પાસ થવાય છે. પણ બંનેનું કોમ્બિનેશન રાખવું આપણે. હવે તમને એવું કહું છું કે જે એકદમ ઇઝી ન્યુમેરિકલ્સ પૂછાય છે, દર વખતે પૂછાય છે ને એવા ન્યુમેરિકલ્સનું લિસ્ટ આપું છું, બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આમાં જે 2 ટાઈપના લખ્યા છે ને, એમાં જે આ ફોર્મ્યુલા છે ને HF = 4FL(V²)/2GD, બહુ જ નાનું ફોર્મ્યુલા છે આ, બરાબર. જસ્ટ વેલ્યુઝ પુટ કરવાની હોય છે, આન્સર મળે છે. 3 માર્ક્સની અંદર આ પૂછાતો હોય છે. અને આનો L/D5 વાળો છે ને, બરાબર, એ પણ એકદમ ઈઝી છે. તો આ 2 ન્યુમેરિકલ્સ કરી નાખો, એકદમ ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. હા, કોક તમને આમ આંગળી મૂકીને ભણાવવા વાળો હોવો જોઈએ કે દોસ્ત આમ થાય ને આમ થાય. તમે સીધી ટેક્સ્ટ બુક ઓપન કરશો ને તો ટેક્સ્ટ બુકમાંથી કોઈ તમને સમજણ પ્રાપ્ત નહીં થાય, પણ નિંદ્રા દેવી આવશે અને નિંદ્રા દેવી આવીને તમને સુવડાવી દેશે, સમજાય? એટલે એ તમારો પછી મિત્ર હોય કે તમારા કોલેજના સાહેબ હોય કે પછી હું હોઉં, કોક તો હોવો જ જોઈએ કે આંગળી મૂકીને તમને કહે કે આ સ્ટેપ આમ થયું છે, આમ થયું છે ને આમ થયું છે, એટલે આમ જવાબ આવે. આવું કોક હોવો જોઈએ. ચલો, તો એક ન્યુમેરિકલ્સ આ કરી નાખજો, બરાબર, આ ચેપ્ટરના. એના પછી દોસ્તો છે ને તમારે ન્યુમેરિકલ્સ કરવા હોય ને તો આ વેન્ચુરી મીટરના ન્યુમેરિકલ્સ કરજો. વેન્ચુરી મીટરના ન્યુમેરિકલ્સ દોસ્તો આના બહુ ઇઝી હોય છે. Q = C A1 A2 નીચે અંડર રૂટમાં A1² - A2² √2G ને H, અને H નું ફોર્મ્યુલા છે બીજું, બરાબર. આમાં કોઈ જ પછી વેરાયટીઝ નથી બનતી, નોર્મલ ટાઈપના જ આપણને Q ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ પૂછે છે અને દર વખતે મેજોરિટી હોય જ છે. તો આ ન્યુમેરિકલ્સ તમારે કરી દેવાય. એના પછી મારે ન્યુમેરિકલ્સની વાત કરવી હોય ને દોસ્તો, તો આ જે હાઇડ્રોસ્ટેટિક છે ને એમાં જે આના ન્યુમેરિકલ્સ છે ને વહબારના, એના ન્યુમેરિકલ્સ પણ 110% હોય જ, બરાબર. તો એ પલ્લે પડતા હોય તો બહુ આમ ઇઝી ન્યુમેરિકલ છે, પણ મસ્ત કામ થઈ જાય, એ પૂછાશે જ દર વખતે. તો આવી રીતના દોસ્તો આપણું કામકાજ થઈ રહ્યું છે. તો આ રીતની પ્રિપેરેશન કરજો. જેમને પણ લાઈવ ક્લાસીસની અંદર જોડાવવું હોય મોસ્ટ વેલકમ, બરાબર. અત્યારે તમે જોડાશો તો પણ જે જૂના રેકોર્ડિંગ્સ છે એ બધા તમને અવેલેબલ થઈ જ જશે, અને અત્યારથી જે લાઈવ ક્લાસીસ ચાલુ છે એનો લાઈવ ક્લાસીસનો તમે લાભ પ્રાપ્ત કરી શકશો. અને જે નોટ્સ બનાવી છે આપણે હાઇડ્રોલિક્સની, એસએમની, જેમાં જે ન્યુમેરિકલ સોલ્વ કર્યા છે એ બધા પેપરના ન્યુમેરિકલ સોલ્વ કરેલા છે, એટલે વન ટાઈપ ઓફ પેપર સોલ્યુશન્સ કહેવાય. થિયરી નથી લખી, થિયરી હાઇડ્રોલિક્સની લખેલી છે, બરાબર, ગુજરાતીની અંદર, ઇંગ્લિશમાં નથી લખી. તો આ રીતના વસ્તુ છે. 21ની વાત કરું છું, પછી લખાઈ જશે. તો પછી જ્યારે તમે વિડીયોઝ જોતા હો 22માં કે 23માં,
તો પછી એવી રીતના કોન્ટેક્ટ કરજો, તો અવેલેબલ પણ હશે ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટે પણ. બાકી જે ન્યુમેરિકલ છે એ તો કોમન છે, ઇંગ્લિશ માટે પણ છે, ગુજરાતી માટે પણ છે. તો એ જો જોતા હોય તો આપણો જે વોટ્સઅપ નંબર છે 8160110779, આના ઉપર સંપર્ક કરી અને એ પ્રાપ્ત કરી શકશો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.